જો તે દિવસની વાત કરું તને, હોબળ આખી વાત. રાતે 12 વાગે ગરબા પૂરા થયા ને, રાસ ગરબા, બરોબર, અને પછી 5 વાગ્યા સુધી આ લોકોએ હા હી કર્યું, બરોબર, અને હું જાગતો હતો. અને એનો મોમો શું વાત કરે ખબર છે કે ફુવાને કાલે ચોલ્લો લખાવા બેહાડી દેજો એટલે છોકરો સૂટથી હરીફરી હક. તે હું જ નડું છું બધાને, ફુવો જ નડે છે. અને જે લાજ કાઢવા વાળી છે ને એ બધી તો રોજ રીલો બીલા બનાવીને મૂકે છે. તો પછી યાર આઈસ્ક્રીમનો કપ ફેંકી દીધો ને, એ તો અરે જવા દે ને યાર, આ લોકોની તો વાત કરું એટલી ઓછી છે. જો 3 વાગે બધો હિસાબ પૂરો થયો, મારે ચોલ્લોનું બધું કામ પૂરું થયું, કારણ કે હિસાબ તો આપણે આલવો પડે, જવાબદારી ઓફિસ આપણને પછી, બરોબર છે. તો 3 વાગે હું જમવાના કાઉન્ટર ઉપર ગયો, બરોબર છે. તે બધું ટાળું બોર, તો મેં તો જોતો બધી થોડી વસ્તુ લીધી, બરોબર. પછી હું જમી રહ્યો, પછી આઈસ્ક્રીમના કાઉન્ટર ઉપર ગયો. તે એ બધો એ લોકો માટે એમને આઈસ્ક્રીમ મૂકી રાખ્યો હશે, બધા વેટરને એ લોકો માટે, બરોબર છે. તો મેં આઈસ્ક્રીમ માંગ્યો, તે મારી હોમે જોઈને કે આઈસ્ક્રીમ ખલાસ થઈ ગયો કે. તો પછી એનો ભાઈનો છોકરો આવ્યો, હો, ભત્રીજો. તે શું કહે છે ખબર છે? આલને કે ફુવાસી, તે ફુવાસી તે હું કોઈ ભિખારી છીએ? તો પછી ફુવાસી એટલે હું? તો પછી તોય હું તો ગળી ગયો, ગમ ખાઈ ગયો. મેં કીધું હું કોઈકનો પ્રસંગ આપણે બગાડવો નથી, પણ પાછો એને ડાયલોગ શું માર્યો ખબર છે? દે દે ફુવા કી દુઆ લગેગી કે. તો પછી એટલે મેં આઈસ્ક્રીમનો કપ ફેંકી દીધો. બોલો.